ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम्। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। यदालम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। ભાગ ત્યાગ લક્ષણોની ચર્ચા ચાલી રહી છે. ભાગમ વિરુદ્ધમ સંત્યજ્ય અવિરોધો લક્ષ્યતે યદા સા ભાગ લક્ષણા ઇતિ આહુઃ લક્ષણજ્ઞ વિચક્ષણાઃ. વિરુદ્ધના ભાગનો ત્યાગ કરીને અવિરુદ્ધ અંશ છે એને લક્ષણાવૃત્તિ દર્શાવવામાં આવે એને વિદ્વાનો ભાગ ત્યાગ લક્ષણા કહે છે. स्वयं देवदत्त इति वाक्यम वाक्यार्थ देवदत्त ऐक्य रूप वाक्यार्थ अनवबोधकम. आम स्वयं देवदत्त आ वाक्य છે કે વાક્યનો અર્થ છે એ બે દેવદત્તના ઐક્ય વિશે કહેવા માંગે છે, પણ દેશ કાળાદિ વૈશિષ્ટ્યમ પેલો વિરુદ્ધ અંશને કારણે એ ઐક્યનો બોધ નથી કરી શકતું. તેથી भाग लक्षणया सम्यक लक्ष्यते अनया यथा. तो બંનેનો વિરુદ્ધ અંશનો ત્યાગ કરીને અવિરુદ્ધમ દેવદત્ત દેહ માત્રમ આ દેવદત્તનું પિંડ છે જે અવિરુદ્ધ છે એનું કેવું લક્ષણાવૃત્તિ વાક્ય આપણે બોધ આપે છે તેવી રીતે તત્વમસી એ પણ બુદ્ધ્યાદિ સ્થૂલ પર્યંતમ આવિદ્યકમ અનાત્મદમ વિરુદ્ધાંશમ પરિત્યજ્ય. અવિદ્યાને કારણે ઉપાધિથી ઉપાધિમાં અહંભાવને કારણે જે વિરોધ જન્મ્યો છે વિરુદ્ધાંશમ પરિત્યજ્ય
પરોક્ષત્વ અપરોક્ષત્વ સર્વજ્ઞત્વાદિ લક્ષણમ. જીવને બ્રહ્મ બંને ચૈતન્ય તો છે જ, પણ જીવ અપરોક્ષ છે, બ્રહ્મ પરોક્ષ છે, એ પ્રકારનો વિરોધ છે. જીવ અલ્પજ્ઞ છે, બ્રહ્મ સર્વજ્ઞ, એ પ્રકારનો વિરોધ છે. તો વિરુદ્ધાંશમ પરિત્યજ્ય કેવલ સન્માત્રમ નિર્વિકલ્પમ નિરંજનમ લક્ષયતિ અન્યા સમ્યક ભાગ લક્ષણયા. આ ભાગત્યાગ લક્ષણથી તત અને ત્વમ બંનેમાં જે અવિરુદ્ધ કેવલ સન્માત્ર સત સ્વરૂપ નિર્વિકલ્પ નિરંજન સચ્ચિદાનંદ અદ્વયમ સર્વોપાધિ વિનિર્મુક્તમ, બધી ઉપાધિ રહિત, નિર્વિશેષમ નિરાભાસમ અતાદૃશમ અનિદૃશમ, પેલા જેવું પણ નહીં આના જેવું પણ નહીં, અનિર્દેશ્યમ જો નિર્દેશ ન થઈ શકે, અનાદ્યંતમ આદિનંત રહિતનું, અનંતમ શાંતમ અચ્યુતમ અપ્રતર્ક્યમ. જે તર્કથી સિદ્ધ ના કરી શકાય, તર્કથી જે પામી ન શકાય, અવિજ્ઞેયમ જે પ્રમાણથી ન જાણી શકાય, નિર્ગુણ બ્રહ્મ શિષ્યતે, નિર્ગુણ બ્રહ્મ છે એ શેષ બચી જાય છે લક્ષણાથી. 165 પાના પર કહેવામાં આવ્યું, ઉપાધિ વૈશિષ્ટ્ય કૃતો વિરોધ બ્રહ્માત્મનો એકતયા અધિગત્ય ઉપાધિ વૈશિષ્ટ્ય ઉદસ્યમાને ન કસ્યદપ્યસ્તિ વિરોધ એતયોઃ. બ્રહ્માત્મનો એકતયા અધિગત્ય, બ્રહ્મના આત્માના ઐક્યના જ્ઞાનથી ઉપાધિ વૈશિષ્ટ્ય કૃતો વિરોધ. ઉપાધિ વૈશિષ્ટ્ય ઉદસ્યમાને, તો બ્રહ્મને આત્માના ઐક્યના જ્ઞાનથી ઉપાધિને કારણે જે વિરોધ હતો, એ ઉપાધિનો ચાલી જવાને કારણે ઉપાધિ વૈશિષ્ટ્યકૃતો વિરોધ ન કશ્ચિદપ્યસ્તિ, કોઈ પ્રકારનો વિરોધ રહેતો નથી. તેનો અર્થ એ છે કે જીવની અંદર પણ એક સ્વાભાવિક અંશ છે, બીજો આગંતુક અંશ છે. એક સત્ય અંશ છે, બીજો મિથ્યા અંશ છે. જેમ પેલા અભિનેતામાં એક અભિનેતા છે, બીજાનો વેશ છે. અભિનેતા સત્ય છે, વેશ મિથ્યા છે. તેમ જીવની અંદર પણ અશુદ્ધ ચૈતન્ય સત્ય છે, એની ઉપાધિના જન્મેલા બધા જે મર્યાદાઓ છે, બધું મિથ્યા છે. અને તે રીતે બ્રહ્મા પણ સર્વજ્ઞતા વગેરે જે છે એ ઉપાધિને કારણે છે, પરોક્ષતા ઉપાધિને કારણે છે. તો ઉપાધિને કારણે આ પ્રકારનો વિરોધ જન્મ્યો છે, વાસ્તવિક વિરોધ નથી. ઈશ જીવયો વેશધિ ભેદા, આ વેશની બુદ્ધિને કારણે ઈશ્વરજી વચ્ચે આ જાતનો ભેદ જન્મ્યો છે. હવે આપણને આગળ કહેશે 165 પાના પર, તયોરુપાદિશ્ચ વિશિષ્ટતા ચ તદ્ધર્મ ભાગત્વં ચ વિલક્ષણત્વં ભ્રાન્ત્યા કૃતં સર્વમિદં મૃષૈવ સ્વપ્નાથવજ્જાગ્રતિ નૈવ સત્યમ. તયોઃ બ્રહ્માત્મનોઃ ઉપાધિશ્ચ વિશિષ્ટતા ચ તદ્ધનભાગત્વં ચ વિલક્ષણત્વં ચ ભ્રાન્ત્યા કૃતં સર્વમિદં. આ બધું ભ્રાંતિથી જન્મેલું છે. એમની ઉપાધિ તયોઃ ઉપાધિશ્ચ, અલ્પજ્ઞતા અલ્પવ્યાપકતા વગેરે, સર્વજ્ઞતા સર્વવ્યાપકતા વગેરે, અવિદ્યા કહો માયા કહો, ઉપાધિ વિશિષ્ટતા છે. ઉપાધિને કારણે વિશિષ્ટતા આવી, અલ્પજ્ઞતા આવી, અલ્પવ્યાપિકતા આવી, સર્વજ્ઞતા આવી, સર્વવ્યાપકતા આવી.
તદ્ધર્મ ભાગત્વમ, અને તેથી આ પ્રકારના ધર્મના ભાગી થયા. વિલક્ષણત્વમ, તેથી એ લોકો બંને પરસ્પર જાણે વિલક્ષણ હોય, જો લક્ષણવાળા હોય એવું આપણે ભાસે છે. એટલે પહેલી નજરે જ્યારે તું એવો શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે મારામાં આવો જ ખ્યાલ જન્મે કે હું જીવાત્મા છું, અલ્પ છું. એવી પ્રકારની ગ્રંથિ એવી જન્મથી બંધાઈ ગઈ છે કે હું સાથે હંમેશા અલ્પતા જ સંકળાયેલી છે, અને ઈશ્વર સાથે, બ્રહ્મ સાથે હંમેશા મહાનતા સંકળાયેલી છે. અને તેથી જયારે આ બે શબ્દોનો પ્રયોગ કરવામાં આવે ત્યારે પહેલી નજરે બંને વચ્ચેનો વિરોધ જ આપણા મનમાં જન્મે. પણ ભ્રાંત્યાકૃતમ એટલામાં જ મહાવાક્ય છે. આપણા બધા જ ભ્રમ છે, બધા જ ભ્રમનો નિરાશ કરવા માટે આ મહાવાક્ય છે કે તું બ્રહ્મજન્ય કંઈ જ નથી. પછી આવશે તત્વમસી મહાવાક્યનો ઉપદેશ પણ અહીંયા આવે છે. આ મહાવાક્ય છે બધા જ પ્રકારના ભ્રમનો, બધા જ પ્રકારની ગ્રંથિઓનો નિરાશ કરવા માટે છે. આ એક જ વાક્ય આપણા બધા જ પ્રશ્નો ઉકેલવા માટે સમર્થ છે, પર્યાપ્ત છે. બધા પ્રશ્નો એટલે આપણા મનમાં જન્મતા પ્રશ્નો, આપણો માનસિક સંતાપ એને કહેવાય. જે કે પ્રકારનો બહારની પરિસ્થિતિ તો નહીં બદલાય, એ પરિસ્થિતિ આપણામાં જે પ્રકારનો માનસિક સંતાપ જન્માવે છે એ બધા સંતાપનું નિવારણ એક જ વાક્ય કરે છે, અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી. કે અહમ જે છે એ બ્રહ્મજન્ય કંઈ જ નથી. બાકી બધું જ ભ્રાંત્યાકૃતમ સર્વદમ ઋષૈવ, આ બધું ભ્રાંતિથી જન્મેલું છે, ઉપાધિમાં અહમ ભાવમાંથી જન્મેલું છે. મૃષાએ અમારે બધું જ મિથ્યા જ છે. શું મિથ્યા છે? હુંની અંદર બે અંશ છે, એક અંશ સત્ય છે, બીજો અંશ મિથ્યા છે. એટલે કે આ જે કંઈ પ્રશ્નો છે બધા મિથ્યાંશના છે. જીવનમાં જે કંઈ સમસ્યાઓ છે, જે કંઈ સંતાપ છે, એ બધો આ મિથ્યાંશને કારણે જ છે. સ્વપ્નાર્થવત જાગૃત નૈવ સત્યમ. આપણે જયારે જાગી જઈએ ત્યારે સ્વપ્નની કોઈ વસ્તુ સત્ય હોતી નથી. તેવી રીતે આ બધા પ્રકારનો જે ભેદ છે, વિશિષ્ટતા છે, વિલક્ષણતા છે, વિરોધ છે, આમાંની કોઈ વસ્તુ સત્ય રહેતી નથી. બ્રહ્માત્મનો એકતયા અધિગત્યા, આ બ્રહ્મના આત્માના ઐક્યના જ્ઞાનથી પછી અમે એકે વસ્તુ સત્ય રહેતી નથી. પરોક્ષ જ્ઞાનથી પણ આ બધી વસ્તુ જે છે, આ બધા પ્રશ્નોની જે તીવ્રતા છે ઘણી ઘટી જાય. પરોક્ષ જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રશ્નો પૂરેપૂરા ન જતા હોય, એની અસર પૂરેપૂરી ન જાય, તો પરોક્ષ જ્ઞાનથી પણ અસર ઘણી ઓછી થઈ જાય. જ્યારે મનમાં કોઈ ઇમોશનલ પ્રશ્ન જન્મે, કોઈ લાગણીના સ્તરનો પ્રશ્ન જન્મે, અને એ જ પ્રશ્નો એને નવા સંસાર, શરીરમાં જે થતું હોય એ તો થવાનું છે, દુનિયામાં થતું એવું થવાનું છે. એ બધી વસ્તુ આપણા પર જે પ્રકારની અસર ઉત્પન્ન કરે છે એ આપણા પ્રશ્નો છે. અને એ અસર ઉત્પન્ન થાય છે મારા વિશેના આ બધા ખ્યાલોથી, ભ્રાંત ખ્યાલોથી. જે મારા વિશેના ખ્યાલો વાસ્તવમાં ઉપાધિમાં, અહમ ભાવમાંથી ઉપાધિને સત્યતા આપવાથી જન્મેલા છે. સ્વપ્નાથ હવે જાગૃત નૈવ સત્યમ. તો જેવી રીતે સ્વપ્ન અવસ્થામાં આ બધું આપણે જાગી જઈએ ત્યારે સ્વપ્નની કોઈ વસ્તુ સાચી રહેતી નથી. તેવી રીતે પછીના શ્લોકમાં કહે છે, નિદ્રા સૂત શરીર ધર્મ સુખ દુઃખાદિ પ્રપંચોપિ વા જીવેશાદિભિદાપિ વા ન ચરિતમ કર્તુમ ક્વચિત શક્યતે.
માયા કલ્પિત દેશ કાલ જગદીશાદિભ્રમસ્તાદૃશ કો ભેદોસ્ત્યનયો દ્વયસ્તુ કતમ સત્યોન્યતઃ કો ભવેદ. નિદ્રા સૂત, સૂત એટલે પ્રસૂત, જન્મેલું. નિદ્રામાંથી જન્મેલું શરીર એ સ્વપ્નમાં. આ સ્વપ્ન શું છે? નિદ્રારૂપી દોષને કારણે આ સ્વપ્ન જગત જે છે એની ઉત્પત્તિ થઈ છે. આ જાગ્રત જગતની ઉત્પત્તિ અવિદ્યારૂપી દોષને કારણે છે. સ્વપ્ન જગતની ઉત્પત્તિ નિદ્રારૂપી દોષને કારણે છે. નિદ્રા સૂત શરીર ધર્મ સુખ દુઃખાદિ પ્રપંચો વિવા. તો સ્વપ્ન આપણું એક શરીર હોય છે. એ શરીરના પાછળ ધર્મ બધા હોય જે આપણા ધર્મ બની જાય. સ્વપ્નમાં પણ એક શરીર હોય, ઊંચું હોય નીચું હોય, તંદુરસ્ત હોય, જે હોય તે એના ધર્મોને આપણે આપણા ધર્મ માનતા હોઈએ. જેવું જાગ્રતમાં જે પ્રકારનું બધી વ્યવસ્થા સ્વપ્નમાં હોય છે. સુખ દુઃખાદિ પ્રપંચો વિવા. ત્યાં પણ કેટલાક અનુભવો સુખ જન્માવે, કેટલાક અનુભવો દુઃખ જન્માવે. ત્યાં પણ જીવેશાદિ ભેદા. ત્યાં પણ જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદભાવ હોય. ત્યાં પણ હું જીવાત્મા હોઉં અને ઈશ્વર કદાચ જુદો હોઉં, આ પ્રકારની જુદા એ મારામાં મને સાલતી હોય. આ બધું ત્યાં પણ છે. નચરુતમ કરતુમ ક્વચિત શક્ય છે. આ બધું સ્વપ્નમાં જન્મેલું છે. ટૂંકમાં સ્વપ્નનો અનુભવ તો ટૂંકમાં સ્વપ્ન મિથ્યા છે એ તો બધાનો નિશ્ચય છે. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. એટલે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપનો આ પ્રકારે સ્વપ્ન મિથ્યા છે એ તો જાગે. એટલે સ્વપ્નનું મિથ્યાત્વ છે એ નક્કી છે. એટલે સ્વપ્નને દૃષ્ટાંત તરીકે લેવામાં આવે છે. જાગ્રતના મિથ્યાપણાને સિદ્ધ કરવા માટે સ્વપ્નને દૃષ્ટાંત તરીકે લેવામાં આવે છે. સ્વપ્ન મિથ્યા છે એવું, જો કે સ્વપ્નને સત્ય માનનારા કેટલાક લોકો છે એટલે એમની દલીલોને ધ્યાનમાં લઈને દલીલોનું પણ ખંડન કરવામાં આવે છે. એ માંડુકી કારિકામાં કરવામાં આવ્યું. કોઈ કોણે કહ્યું સ્વપ્ન મિથ્યા છે? તો રાત્રે ઋષિકેશ સ્વપ્ન આવ્યું તો ઋષિકેશ તું ગયો હતો ભાઈ? ખરે કે ગયો હતો? એમ કે એ સ્વપ્ન સત્ય છે. પણ ઋષિકેશમાં હું ગયો હોઉં તો ઉઠ્યો તો મારા ઘરમાં પાછો. ઋષિકેશમાં ગયો તે જાગ્યો, ત્યાં જાગવો જોઈએ ને. એને બધું જાગું છું તો અહીંયા આગળ. સ્વપ્ન તો મારું આટલી મિનિટ ચાલ્યું. તમને એમ લાગે સ્વપ્નમાં વર્ષોના વર્ષો ગયા, પણ સ્વપ્નમાં થોડીક મિનિટ જતી હોય તો છેક ઋષિકેશ જવા મળે જેટલો સમય જોઈએ એવો સમય તો સ્વપ્નમાં છે પણ નહીં. જે જગ્યાએ સ્વપ્નનો અનુભવ થાય છે અત્યંત સૂક્ષ્મ નાડી હોય, એમાં બધા પહાડો બધાનો તો અવકાશ પણ નથી આવતો. સ્વપ્નનું જગત મારી અંદર હોય છે, સ્વપ્ન બહાર એવું ભાસતું હોય છે. આ બધી દલીલોથી સિદ્ધ કરવામાં આવ્યું કે સ્વપ્ન મિથ્યા છે. એટલે સ્વકાલે સત્યવત ભાતી. સ્વપ્નનો અનુભવ થાય ત્યારે એ સત્ય એમ ભાસે છે ખરું. પ્રબોધે સતી અસત ભવે. જયારે જાગી જવું ત્યારે એ અસત કે મિથ્યા છે એ બધાનો અનુભવ છે. અને કદાચ સ્વપ્નના મિથ્યાપણામાં થોડી શંકા હોય તો એ શંકાને બહુ સરળતાથી દૂર કરી શકાય એમ છે, જેવું આપણે હમણાં કર્યું. એટલે કે છે કે નિદ્રા સૂત. આ સ્વપ્ન શું છે? નિદ્રાની ઉપજ છે. પૂરેપૂરી નિદ્રા નથી, અર્ધ નિદ્રા છે, એની ઉપજ છે, અર્ધ વિકાસ. એમાં શરીર, એના ધર્મો, એમાંથી જેમનું સુખ દુઃખ, આ સમગ્ર પ્રપંચ કહો, વિસ્તાર કહો, ત્યાં આગળ પણ જીવેશાદિ ભેદા. ત્યાં પણ જીવને ઈશ્વર વચ્ચેનો ભેદ છે. નૃતમ કરતું ક્વચિત શક્યતે.
ક્યારે પણ તમને સાચું એ ક્યારે પણ સાચું ક્યારે પણ ઠરાવી ન શકાય. ક્યારે પણ સ્વપ્નમાં આ બધું જે છે એમાં જીવ અને ઈશ્વરના ભેદ સહિતનું આ બધું જે છે એ ક્યારે પણ સત્ય ઠરાવી શકાય જ નહીં, કોઈ પણ સંજોગોમાં કે ક્યારે પણ. એટલે ક્વચિત કેટલાક લોકો આ પ્રકારની દલીલો કરતા હોય છે એના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે ભાઈ એ કોઈ સંજોગોમાં સ્વપ્નને સત્ય ઠરાવી શકાય નહીં. તો જાગ્રત શું છે? આ સ્વપ્ન જે છે નિદ્રાનું પરિણામ હતું, આ જાગ્રત છે માયાનું પરિણામ છે. માયા કલ્પિત દેશ કાલ જગદીશાદિ ભ્રમસ્તાદૃશ. તો જાગ્રતનું આ જગત છે સર્જન કોનું છે? માયાનું સર્જન છે. માયા કલ્પિત દેશ કાલ જગદીશ, માયાથી કલ્પાયેલા દેશ અત્યારે જાગ્રત અવસ્થામાં જે સ્થળ હોય છે, કાળ હોય છે, જગદીશાદિ અહીં પણ જગત છે, ઈશ્વર છે, જીવ છે. જાગ્રત અવસ્થામાં પણ જીવ, જગત, ઈશ્વર આ બધા એકબીજા ભિન્ન લાગે છે. આ બધો ભેદભાવ બ્રહ્મ તાદૃશ. તો જેમ નિદ્રામાં આ બધું જ હતું તેવી રીતે જાગ્રત અવસ્થામાં પણ આ જે જીવ, જગત, ઈશ્વર, માયાથી કલ્પાયેલા દેશકાળ આ બધી વસ્તુ કેવી છે? તો કે બ્રહ્મ છે. આગળ કહે છે કઈ રીતે? કો ભેદ અસ્તિ અનયોઃ દ્વયોસ્તુ. અનયોઃ દ્વયોઃ, આ જીવ ને ઈશ્વરનો કયા પ્રકારનો ભેદ છે? જેવી રીતે સ્વપ્નમાં જીવ ને ઈશ્વર છે ભેદ હતો, આપણે જોઈએ કે ભેદ હતો મિથ્યા છે જયારે જાગી જવું ત્યારે, તેવી રીતે આ જાગ્રતનો ભેદ એના જેવો જ છે. ટૂંકમાં જાગ્રત ને સ્વપ્નમાં તફાવત શું છે? હા, જાગ્યા પછી આપણે ડાપણ બતાવીએ બધું કે એ તો ખોટું હતું, પણ જયારે હું સ્વપ્ન જોઈ રહ્યો હતો ત્યારે તો બધું સાચું જ હતું ને. નહીં તો ચોર આ તો ચીસ કેમ પાડું? સ્વપ્નની અંદર ધારો કે મને ખબર કે આ સ્વપ્ન છે તો ચોર આ તો આમ ચીસ પડાતી નથી આપણાથી. અરે આમ સ્વિચ ઓન કરો, હાથ પણ ઊંચો ના થાય એટલે આપણે ડરી જતા હોય ત્યાં આગળ. એ સ્વપ્ન જે છે એવું આપણને જ્ઞાન હોત તો એવું થયું જ ના હોત ને. એટલે સ્વપ્નનો અનુભવ કરતી વખતે સ્વપ્ન એટલું સાચું છે. તો તેવી રીતે જાગ્રતમાં બધું સાચું લાગે છે, મારે સાચું હોય એવો કોઈ નિયમ નથી. જાગ્રતમાં જે પ્રકારની વ્યવસ્થા છે એવી વ્યવસ્થા સ્વપ્નમાં પણ હતી. એટલે માયા કલ્પિત દેશ કાળ, માયાથી કલ્પાયેલા દેશ કાળ, જગદીશ એટલે જગત, ઈશ્વર. ઈશ્વરની પણ કલ્પના કહે છે આ લોકો. ટૂંકમાં જીવના સંદર્ભમાં ઈશ્વર કલ્પના થઈ ગઈ, અલ્પજ્ઞના સંદર્ભમાં સર્વજ્ઞ, અલ્પશક્તિમાનના સંદર્ભમાં સર્વશક્તિમાન વગેરે. તો જેવી કલ્પના જીવ છે એવી જ કલ્પના ઈશ્વર છે. વાસ્તવમાં માત્ર બ્રહ્મ કે શુદ્ધ ચૈતન્ય જ છે. બ્રહ્મ તાદૃશ કો ભેદોસ્તિ અનયોઃ દ્વયોઃ. આ જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ જે છે તો કે જાત જાતના ભેદો બધા છે. જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ, જીવ અને જીવ વચ્ચેનો ભેદ, જીવ અને જગત વચ્ચેનો ભેદ, જગત અને ઈશ્વર વચ્ચેનો ભેદ, એક જળ અને બીજા જળ વચ્ચેનો ભેદ, જળ અને ચેતન વચ્ચેનો ભેદ, ચેતન ને ચેતન વચ્ચેનો ભેદ, ચેતન ને ઈશ્વર વચ્ચેનો ભેદ, ઈશ્વર ને જગત વચ્ચેનો ભેદ, એક જળ ને બીજા જળ વચ્ચેનો ભેદ. 5 પ્રકારના ભેદો છે. આ બધા ભેદો સ્વપ્નમાં પણ જણાતા હતા. ધ્યાન રાખો. કતમ સત્ય, આ જીવ ને ઈશ્વરનો ભેદ છે એ કયો ભેદ હોઈ શકે? અને આ બધા પ્રકારના ભેદ જાગૃત અનુભવીએ છે, મને કયો ભેદ સત્ય હોય? અન્યતઃ કો આ ભવેત, કો ભવેત? કતમ સત્ય અન્યતઃ કો. અન્ય આ ભેદ ક્યારે જન્મે? અન્યતઃ, અન્ય હોય ત્યારે. જીવ એક હોય, જગત અન્ય હોય ત્યારે અન્યોન્ય ભાવને ભેદ કહે ને. એક આ ઘડો હોય ને બીજું વસ્ત્ર હોય તો ઘડામાં વસ્ત્રપણું નથી, વસ્ત્રમાં ઘડાપણું નથી, માટે ઘડો અને વસ્ત્ર એકબીજા કરતા ભિન્ન છે. તો અન્યતઃ
હવે અન્ય હોય ત્યારે ભેદ હોય શકે. અન્ય નામની વસ્તુ બધી મિથ્યા છે. અન્યપણાનો ખ્યાલ પણ મિથ્યા છે. અન્ય વસ્તુ તો નથી, પણ ખ્યાલ પણ માયાએ જન્માવેલો છે. અને તેથી કયા પ્રકારનો ભેદ હોઈ શકે? તો સ્વપ્નના દૃષ્ટાંતથી આ જાગ્રતના ભેદ મિથ્યા છે એ બતાવવામાં આવે છે. આ જરા જુદા પ્રકારનો અહીંયા આગળ અભિગમ છે. તો આ ગ્રંથની અંદર આ વસ્તુ પણ કરવામાં આવી. આમ તો જાણીતી વસ્તુ છે, પણ છતાં આ જીવ અને બ્રહ્મના ઐક્યના ઉપદેશની અંદર આ જાગ્રતને મિથ્યા કરીને એના ભેદને મિથ્યા કહેવો એ જરા અહીંયા જુદા પ્રકારની વસ્તુ છે. એટલે તો હવે આગળ સ્વપ્ન અને જાગ્રત બંને મિથ્યા છે એ વસ્તુ સમજાવે છે. ન સ્વપ્ન જાગરણયોરુભયોર્વિશેષઃ સંદૃશ્યતે ક્વચિદપि ભ્રમજૈર્વિકલ્પૈઃ યદ્દ્રષ્ટૃદર્શનમુખૈરત એવ મિથ્યા સ્વપ્નો યથા નનુ તથૈવ હિ જાગરોપી. આ ત્રીજી પંક્તિમાં યદ દ્રષ્ટ છે ને, દ્રષ્ટુ હોવું જોઈએ. માનું છું યદ દ્રષ્ટુ દર્શન મુખૈ ભ્રમજય, પછી બીજી પંક્તિ ભ્રમજય વિકલ્પૈ. તો આ હવે એ તો બધા દ્રષ્ટ દર્શન ને જોયેલાનો જોવાનો એમ કહે છે, પણ એ જરા એને દ્રષ્ટુ દર્શન બહુ સરળ છે. કારણ કે ભ્રમજય વિકલ્પૈ, યદ દ્રષ્ટુ દર્શન મુખૈ ભ્રમજય વિકલ્પૈ. સ્વપ્નની અંદર આ વાત છે કે સ્વપ્નમાં પણ એક દ્રષ્ટા છે, એક દૃશ્ય છે, એક દર્શન છે, ખરું ને? ત્યાં પણ જોનાર છે, તેના વિષયો છે, જોવાનું પણ છે. આ બધા વિકલ્પો સ્વપ્નમાં કેવા છે? ભ્રમજય વિકલ્પૈ. આ દ્રષ્ટા દર્શન, દ્રષ્ટા દૃશ્ય અને દર્શન આવી ત્રિપુટી હોય દરેક દરેક વ્યવહારની અંદર. ભોગતા ભોગતવ્ય અને ભોગ, કર્તા કર્તવ્ય અને કર્મ, દરેક દરેક વ્યવહારમાં આ ત્રિપુટી હોય કે જે ભ્રમજય આને વિકલ્પ કહેવાય. તો આ બધો વિકલ્પ કેવો છે? ભ્રમથી જન્મેલો. કઈ રીતે? કારણ કે પેલા દ્રષ્ટાનો ખ્યાલ ક્યાંથી જન્મ્યો? આ એક ઉપાધિમાં અહંભાવને કારણે દ્રષ્ટાનો ખ્યાલ જન્મ્યો. અંતેથી આ હું કે આત્મા જે છે એ માત્ર ઉપાધિ પૂરતો મર્યાદિત છે એવો ખ્યાલ જન્મ્યો. એને કારણે આ ઉપાધિની બહાર જે છે એ જગત મારા કરતા જુદું છે એવો ખ્યાલ જન્મ્યો. અંતેથી જીવ અને જગત બંધનું સર્જન કરનાર કે જગતનું સર્જન કરનાર આ ઈશ્વર પણ જુદો છે. આ પ્રકારના ખ્યાલો જન્મ્યા. ભ્રમજય વિકલ્પૈ, ટૂંકમાં બધો વિકલ્પ છે. કારણ કે મારા વિશેનો ખ્યાલ જો સાચો હોય તો આ વિકલ્પ ના હોય. હું જો જાણતો હોઉં કે હું વાસ્તવમાં સર્વાત્મા છું, સર્વના બ્રહ્મ છું, સર્વનો આત્મા છું, એક અદ્વિતીય છું, હું તો ચૈતન્ય છું, દેશ કાળ વસ્તુ વગેરેની સર્વમર્યાદા મુક્ત હું અનંત ચૈતન્ય છું કે સચ્ચિત અસ્થિ ભાતિ પ્રિય છું, એ પ્રકારનું જ્ઞાન મને મારા વિશે હોય તો કોઈ જુદો હોય ના શકે. આ ઘડો વિચારો જે છે, બીજા સેંકડો ઘડા હોય, બધા કરતા જુદો છે, નાનકડી કુલડી છે વગેરે વગેરે અનેક પ્રકારની ગ્રંથિઓ એનામાં હોય. ઘડાને જયારે જ્ઞાન થાય કે હું તો માટી જ છું, તો ભાઈ કોઈ ઘડાઓ જન્મે બીજા રહેતા જ નથી ને. હું ઘડો છું એ ખ્યાલ જ ભ્રાંતિ છે. વાસ્તવમાં હું વસ્તુ છું માટી જ છે. આ ઘડાનો હું કોણ છે? માટી. અંતેથી માટીના દ્રષ્ટિબિંદુ ક્યાં કોઈ ભેદ છે જ નહીં. તો આ ઘડો કેવો? દ્રષ્ટા છે. બાકીના ઘડા કેવા છે? દૃશ્ય છે. એ બધાનો સર્જન કરનાર કુંભાર હોય ઈશ્વર છે. એ તો જાણે સમજ્યા. પણ આ પ્રકારે માટી બધાનું ઉપાદાન કારણ છે ને ઈશ્વર કહેવાય. આવી જાતના બધા ભેદભાવ થઈ ગયા.
આ બધા ભેદભાવ કોનામાં છે? આ એક ઘડામાં છે, કુંડળીમાં છે. બ્રહ્મજૈ વિકલ્પૈ આ દ્રષ્ટુ દર્શન મુખૈ દ્રષ્ટા અને દર્શન ને દૃશ્ય મુખ્ય છે એવા બધા જે વિકલ્પો છે, આ ભેદભાવો છે, જે બધા બ્રહ્મથી જન્મેલા છે. અતઃ એવ મિથ્યા, તેથી એ સર્વ વિકલ્પ કેવા છે? બ્રહ્મથી જન્મેવાના કારણે મિથ્યા છે. મિથ્યા એટલે જેનો બાદ થઈ શકે. મિથ્યા અર્થાત જેનો બાદ થઈ શકે એના મિથ્યા. ટૂંકમાં સ્વપ્નને કેમ મિથ્યા કહેવામાં આવે છે? કારણ કે જાગી જઈએ ત્યારે સ્વપ્નનો અંશ પણ રહેતો નથી હોતો, સ્વપ્નનો સંપૂર્ણ બાદ થઈ જાય છે, માટે સ્વપ્નને મિથ્યા કહેવામાં આવે છે. તેમ આ સમગ્ર જાગત જગતનો પણ બાદ થાય છે. આમ તો જ્ઞાની પુરુષ મળે બાદ થઈ જાય, પણ જ્ઞાની પુરુષ માટે પણ આગળ જ કહે છે જાગ્રત સ્વપ્ન બંનેનો સુષુપ્તનો બાદ થઈ જાય. ન સ્વપ્નો યથા, જેમ સ્વપ્ન મિથ્યા છે તેવી રીતે આ બધો જ વિકલ્પ કેવો છે? મિથ્યા છે. એટલે કે છે ન સ્વપ્ન જાગરણયો ઉભયો વિશેષ ક્વચિદપી ન સંદૃશ્યતે. આ સ્વપ્ન અને જાગરણ વચ્ચે જે વિશેષ છે, એટલે આપણે એમ માને કે સ્વપ્ન તો જુદી વસ્તુ છે, જાગ્રત જુદી વસ્તુઓ હશે. કેટલાક દ્રષ્ટિબિંદુથી સ્વપ્ન અને જાગ્રત જુદા છે. સ્વપ્નના પદાર્થો કેવા હોય છે? આમ આવીને જનારા હોય છે. સ્વપ્નનો દેશ જુદો પ્રકારનો હોય, કાળ જુદા પ્રકારનો હોય, પદાર્થો જુદા પ્રકારના હોય, એ ના નથી. ભાઈ દર વખતે સ્વપ્ન નવું નવું હોય, ગઈકાલે આવેલું સ્વપ્ન ક્યારે પણ આજે, એટલે જાગ્રત સ્વપ્ન એવો ભેદ બતાવે છે કે જો જાગ્રતમાં તો ગઈકાલે હતું એ જ આજે છે, સ્વપ્નમાં ક્યાં છે? અંતેથી એ બધા ચાલો એ રીતે જોવા જઈએ તો જાગ્રતને સ્વપ્નમાં આવા નાના મોટા જુદા એટલે આપણે સ્વપ્ન કહીએ છીએ. એટલે પ્રાતિભાષિક સત્તા છે, એક મનુષ્યના મનમાંથી જન્મેલી કલ્પના છે. આ જાગ્રત જે છે એ વ્યાવહારિક સત્તા છે, ઈશ્વરના સમષ્ટિ મનમાંથી જન્મેલી કલ્પના છે. એ બધા ભેદ ખરો. પેલું થોડી મિનિટ ચાલનારું હોય, આ બધો વર્ષ ચાલનારું હોય, બરાબર છે. પેલું એકને જ દેખાતું હોય, આ બધાને દેખાતું હોય. બધાને દેખાય માટે સત્ય છે એવો નિયમ નથી. જેવી રીતે જાણવાનું હોય બધાને દેખાતું હોય, છતાં મિથ્યા હોય છે. સૂર્યની ગતિ પૂર્વથી પશ્ચિમ બધાને દેખાતી હોય, પણ છતાં મિથ્યા છે. ન સ્વપ્ન જાગરણયો ઉભયો વિશેષ ક્વચિદપી સંદૃશ્યતે. કોઈ પણ પ્રકારનો વિશેષતા મિથ્યા દ્રષ્ટિએ, મિથ્યાત્વમાં કોઈ પ્રકારનો વિશેષતા નથી. જોકે આવી જાતનો વિશેષ કરતા હોય છે કે સ્વપ્ન તો પ્રાતિભાષિક સત્તા છે, આ જાગૃત તો વ્યાવહારિક સત્તા છે, એ પ્રકારે જુદા છે. મિથ્યા તો છે, બંને મિથ્યાપણામાં સરખા જ છે. અતઃ એવ સ્વપ્નો યથા અંતેથી નનુ તસૈવ જાગરોપી. તો સ્વપ્નમાં જેવી રીતે દ્રષ્ટા, દર્શન અને દૃશ્ય આ બધા ભ્રમમાંથી જન્મેલા વિકલ્પો મિથ્યા છે, આપણે જાગીએ ત્યારે ખબર પડે. તેવી રીતે જાગૃતમાં પણ એ પ્રકારની વ્યવસ્થા છે. જે પ્રકારની વ્યવસ્થા સ્વપ્નમાં હતી એ પ્રકારની વ્યવસ્થા જાગૃતમાં છે. અહીં પણ દ્રષ્ટા, દૃશ્ય, દર્શન એ પ્રકારના ભેદ છે જે સ્વપ્નમાં હતા. બાકી ગમે તે હોય, આમાં પુરવાર કેદ કરવામાં આવે કે સ્વપ્ન કેવું છે એનો બાદ થાય છે. સ્વપ્ન કેવું છે તો કે સ્વપ્નનું દર્શન તો એક અત્યંત સૂક્ષ્મ નાડીમાં થતું હોય છે. સંવૃતત્વેન હેતુના. પણ ખરેખર સ્વપ્નમાં તો આપણને પહાડોનું દેખાય છે, જે બધાનો સમાવેશ કરવાની કોઈ જાતની શક્યતા આ નાડીમાં નથી, માટે મિથ્યા છે.
વળી જ્યારે હું જાગી જઉં ત્યારે સ્વપ્નનો મારામાં જ લય થઈ જાય છે. સ્વપ્ન ઉદય પણ મારામાં થયેલો લય મારામાં થઈ જાય છે. મને સ્વપ્ન હતું ત્યારે મારામાં જ હતું, એ મારામાં હતું, પણ સ્વપ્નની અંદર એ બહાર હોય એમ જણાય છે. એટલે સ્વપ્નનું બહારપણું પણ ખોટું પુરવાર થાય છે. સ્વપ્નનું મહાનતા કે વ્યાપકતા પણ ખોટી પુરવાર થાય છે. એટલે સ્વપ્ન મિથ્યા છે, બાળ યોગ્ય છે, મારે મિથ્યા છે એ પુરવાર થઈ ગયો. તો આખું સ્વપ્ન મિથ્યા હોય તો સ્વપ્નની બધી વસ્તુ મિથ્યા હોય. તો સ્વપ્નમાં શું છે? આ દ્રષ્ટા દર્શન દૃશ્યના ભેદ છે. મારે ભેદ મિથ્યા થઈ ગયો. જ્યાં કોઈ જગ્યાએ આપણને દ્રષ્ટા દૃશ્ય અને દર્શનનો ભેદ દેખાય એ ભેદ મિથ્યા હોવો જોઈએ. જાગ્રતમાં પણ દ્રષ્ટા દૃશ્ય દર્શન દેખાય છે, મને જાગ્રત મિથ્યા છે. આ બહુ મોટી વસ્તુ છે. કારણ કે એક આખું સ્વપ્ન મિથ્યા થઈ ગયું એટલે સ્વપ્નમાં જે કંઈ છે બધું મિથ્યા થઈ ગયું. એ હોવાને કારણે પછી સ્વપ્નમાં દ્રષ્ટા દૃશ્યનો ભેદ છે તો જાગ્રતમાં છે. તો સ્વપ્ન મિથ્યા છે, મારે દ્રષ્ટા દૃશ્યનો ભેદ મિથ્યા છે. મારે જ્યાં પણ દ્રષ્ટા દૃશ્યનો ભેદ હોય મિથ્યા હોય, જાગ્રતમાં પછી માટે જાગ્રત પણ મિથ્યા છે. સ્વપ્નો યથા નનુ તથૈવ જાગરોપી. જેમ સ્વપ્ન મિથ્યા છે તેમ જાગ્રત પણ મિથ્યા છે. તેથી સ્વપ્ન જાગ્રતમાં કોઈ પ્રકારનો ભેદ નહીં. તત્વની દ્રષ્ટિએ, સત્યતાની દ્રષ્ટિએ કોઈ પ્રકારનો ભેદ નથી. અનુભવ જુદા પ્રકારના છે એવો ભેદ ખરો, પણ સત્યતાની દ્રષ્ટિએ બંને મિથ્યા છે. એટલા જ માટે માંડુક્ય કારિકાની અંદર સ્વપ્ન જાગ્રતને એક સાથે જ લઈ લેવામાં આવ્યા. અને તેથી તત્વનું અદર્શન એને કહેવામાં આવ્યું સુષુપ્તિ, અન્યથા દર્શન એને કહેવામાં આવ્યું જાગ્રત ને સ્વપ્ન એવું કહેવામાં આવ્યું. એટલે પછીના શ્લોકમાં કહે છે અવિદ્યા કાર્યતસ્તુલ્યો દ્વાવપી સ્વપ્ન જાગરૌ દ્રષ્ટુદર્શન દૃશ્યાદિ કલ્પનો ભયતસ્સમા. દ્વોપી સ્વપ્ન જાગરો અવિદ્યા કાર્યતઃ તુલ્યો. આ સ્વપ્ન પણ અવિદ્યાનું કાર્ય છે, જાગૃત પણ અવિદ્યાનું કાર્ય છે. ખાલી એક છે વ્યક્તિગત અવિદ્યા, બીજે સમષ્ટિ અવિદ્યા. એટલો ફેર ખરો. માયા એટલે સમષ્ટિ અવિદ્યા, અવિદ્યા એટલે વ્યક્તિગત અવિદ્યા. એટલો ફેર ખરો, પણ છે તો અવિદ્યા. માટે દો અભી સ્વપ્ન જાગરો અવિદ્યા કાર્યતઃ તુલ્યો. બંને અવિદ્યાના કાર્ય હોવાને કારણે બંને સ્વપ્ન જાગ્રત બંને તુલ્ય છે. દ્રષ્ટુ દર્શન દૃશ્યાદિ ભેદ કલ્પના ઉભયત તસ્મા. એ આગળ કહ્યું કે તેથી દ્રષ્ટા દર્શન અને દૃશ્ય દ્રષ્ટા દૃશ્ય દર્શન આ પ્રકારની કલ્પના જે બંને અવસ્થાઓમાં છે એ પણ સમાન જ છે. તેથી એ સમાનતાને કારણે જાગ્રત પણ મિથ્યા પુરવાર થાય છે, સ્વપ્ન મિથ્યા છે. સ્વપ્નમાં દ્રષ્ટા દૃશ્ય દર્શનનો ભેદ છે. એ જ પ્રકારનો ભેદ કે વ્યવહાર જાગ્રતમાં છે અને જાગ્રત પણ મિથ્યા છે. પછી બાદની વાતમાં કરે છે અભાવ ઉભયો સુપ્તો સર્વૈરપ્યનુભૂયતે ન કશ્ચિદનયોર્ભેદઃ તસ્માન મિથ્યાત્વમર્હતઃ. આ સ્વપ્ન અને જાગ્રત બંને મિથ્યા છે એ આ બે શ્લોકમાં વ્યવસ્થિત કહેવામાં આવ્યું. ઉભયો અભાવ સુપ્તૌ સર્વૈ અપી અનુભૂયતે.
કે ભાઈ સુષુપ્તિની અંદર તો સ્વપ્ન પણ નથી, જાગ્રત પણ નથી. ટૂંકમાં સુષુપ્તિમાં બંનેનો બાધ થઈ ગયો. બાધ કોને કહેવાય? ન હોવું. સુષુપ્તિમાં જાગ્રત સ્વપ્ન પણ નથી, જાગ્રત પણ નથી. સ્વપ્નનો જાગ્રત બંનેનો બાધ થઈ ગયો. ટૂંકમાં આ બંનેનો કેવો છે? અભાવ છે. સુષુપ્તિમાં સ્વપ્નનો પણ અભાવ છે, જાગ્રતનો પણ અભાવ છે. એ અભાવ ક્યારે હોય ખબર છે? મૂળમાં અભાવ હોય ત્યારે. મૂળમાં ભાવ હોય ને તો કોઈ દાડો બાદ ના થઈ શકે. સુષુપ્તિમાં પણ ચૈતન્યનો બાદ ન થાય. મૂળમાં ભાવ છે. ચૈતન્યમાં મૂળ કેવો છે? સત સ્વરૂપ છે. અસ્થિભાવ એ પ્રિય છે. અંદર એનું મૂળ છે ને એ તો રહી જ જાય. તમે ગમે તે કરો તોય પણ. ટૂંકમાં જે સત્ય છે એનો ક્યારેય બાદ ન થાય. ધારો કે આ તો એવું સત્ય થયું નહીં, પણ ધારો કે અણુ સત્ય હોય તો બધા વિભાગ કરતા 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 છેવટે અણુ તો અવિભાજ્ય થઈને ઉભો રહે. જો સત્ય છે એનો ક્યારેય બાદ ના થાય. જે બાદ છે એને મૂળમાં અભાવ જ છે, ન હોવાપણું જ છે. એટલે કે એ દેખાય છે ખરું પણ એની અંદર એ પોલમપોલ છે. બધું દેખાય છે ખરું પણ અંદર તથ્ય નથી. જેવી રીતે પેલા કેળું હોય ને, કેળાનું વૃક્ષ હોય, એનું પેલું થડ હોય કેવું હોય છે? પૂરું અંદર બહારથી બહુ મોટું દેખાય, નક્કર દેખાય, અંદરથી કેવું છે? પોલું. તેમ જાગ્રત જગત પણ કેવું છે? બહારથી નક્કર દેખાય છે, વ્યાપક દેખાય છે, અંદરથી કેવું છે? પોલું. એટલે એમાં હવાપણું જ નથી. જેવી રીતે આ અલંકાર, અલંકારને અંદર હવાપણું જ નથી. હોત તો રહી જાત. એટલે જયારે ઓગાળી નાખવામાં આવે ત્યારે અલંકાર નામની કોઈ વસ્તુ રહેતી જ નથી. નામરૂપ નામનું કશું રહેતું જ નથી. એ બતાવે છે કે નામરૂપ દેખાતા ત્યારે પણ ના હતા. જો નામરૂપની અંદર કશું પણ નક્કરતા હોત તો ઓગાળી નાખો તો જેમ સોનામાં નક્કરતા છે, પણ ઓગાળો અને કૂટો ગમે તે કરો. સોનાને તમે ગમે તે કરો ને, કાપો અને ગરમ કરો અને ઉકાળો અને જે કરવો એ કરો, પણ સોનું જે છે એ તો રહેવાનું જ છે. જયારે પેલા અલંકાર નામરૂપ છે કેવું છે? અદૃશ્ય થઈ ગયો. ક્યારે અદૃશ્ય થાય? મૂળમાં જ ન હોય તો. મૂળમાં ન હોવાપણું હોય તો જ છેવટે એ ન હોવાપણું આવીને ઉભું રહે. અંદર કશું ના હોય, ઘણીવાર બહાર દેખાવ બહુ થતો હોય છે બધો. મેં તે દ્રષ્ટાંત આપેલું ને કે ભાઈ આ માણસ એક સ્ત્રીની પાછળ પડ્યો, બહુ મોહિત થઈ ગયો હતો, અને પેલી નહીં ચાલો આપણે એને પાઠ ભણાવીએ. એટલે ચાલતી ચાલતી ગઈ એક કોફી શોપમાં, અહીંની પાછળ ગયો. પેલી એક ટેબલો બેસી ગઈ, આપણી સાથે બેસી ગયો. પેલી કોફી મંગાવી, અહીં કોફી મંગાવી. એ વાત છેડી, શું છે શું નહીં. ધીમે 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 હું તો બહુ તમને ચાહું છું, પહેલા તરત જ કહી દીધું, બહુ પ્રેમ કરું છું, તમારી જો સુંદર સ્ત્રી મેં ક્યારે જોઈ જ નથી. કે તો ખરેખર તો કે હા. તરત એને પેલા એને ચોખ્ઠું કાઢીને બતાવી, લે ભાઈ વાને એવી કાઢીને બતાવી, એને બધા પોપડા કાઢીને બતાવ્યા. ત્યારે ખબર પડે આ તો એકદમ બિચારી જે હોય તે ટૂંકમાં. એટલે અંદર કશું ના હોય તો એનો બાદ થઈ જાય. બાદ ક્યારે થાય? અંદર ન હોવાપણું હોય ત્યારે. અને ખરેખર દાંત હોય તો કાઢી ના શકે, ખરેખર વાળ હોય તો કાઢી ના શકે. કાઢી શકે છે બાજુમાં એનો બાદ થયો, એનો અર્થ એ થયો કે અંદર પણ ખરેખર હોવાપણું નથી. તેવી રીતે સ્વપ્નમાં નથી હોવાપણું તો આપણે જાણીએ, કારણ કે જાગ્રતમાં જ બાદ થઈ જાય છે. એટલે જાગ્રતમાં સ્વપ્નનો સંપૂર્ણ બાદ થતો હોવાને કારણે આપણે જાણીએ છીએ કે સ્વપ્ન તો મિથ્યા છે, પણ જાગ્રતનો પણ સુષુપ્તિમાં સંપૂર્ણ બાદ થઈ જાય છે. કોઈ હોવાપણું રહેતું નથી. એનો અર્થ એ થયો કે જાગ્રતમાં આપણો મૂળ શું છે? અભાવ જ છે. અભાવ ઉભયો સુપ્તૌ સર્વૈ અપી અનુભૂયતે. સુષુપ્તિમાં બધા જ લોકો સ્વપ્નની જેમ જાગ્રતના પણ અભાવનો ન હોવાપણાનો અનુભવ કરે છે. એનો અર્થ એ થયો કે ન હોવાપણું એ જ એમનું સત્ય છે. ન કશ્ચિત અનયોર ભેદ તસ્માત મિથ્યાત્વમ અર્હત. તસ્માત અનયો ન કશ્ચિત ભેદ. તેથી આ સ્વપ્ન જાગ્રતનો કોઈ પ્રકારનો ભેદ નથી.
તસ્માત મિથ્યાત્મ અર્હત. અને તેથી બંને મિથ્યા હોવાની જ યોગ્યતા ધરાવે છે. ટૂંકમાં એટલે કહ્યું ને, ન સ્વપ્ન જાગરણયોર ઉભયોર વિશેષ. સ્વપ્ન જાગ્રતમાં કોઈ વિશેષ જણાતો નથી મિથ્યાત્વની દ્રષ્ટિએ. ટૂંકમાં મિથ્યા એટલે જે મૂળમાં નથી, સમજી લેવું છે. આપણે જયારે એમ કહીએ કે રજ્જુ સર્પ મિથ્યા છે, તેનો અર્થ થયો કે સર્પના મૂળમાં કશું છે જ નહીં. સર્પનો સંપૂર્ણ બાદ થઈ જાય એટલે કે સ્વપ્ન દેખાતું હતું ત્યારે પણ મૂળમાં કશું જ ન હતું. આદિમાં પણ નહોતું, અંતમાં પણ નથી, મધ્યમાં પણ નથી. તો હવે બચ્યું બ્રહ્મ. એના વિશે કહે છે બ્રહ્મમાં ત્રણેય કાળે ભેદ નથી. 167 પાના પર કહે છે. ભ્રાંત્યા બ્રહ્મણિ ભેદોયમ સજાતીયાદિલક્ષણઃ કાલત્રેપી હે વિદ્વન્ન વસ્તુતો નૈવ કશ્ચન. હે વિદ્વન. કેમ હશો તમે લોકો? ક્યારના બેઠા બેઠા. હે વિદ્વન. આ ગુરુ પોતાના શિષ્યને વિદ્વાન એમ કહીને સંબોધે છે. અયમ સજાતીયાદિ લક્ષણ ભેદ બ્રહ્મણી ભ્રાંત્યા. સજાતીયાદિ ભેદ નેહ નાનાસ્તિ કિંચન. ઇહ બ્રહ્મણી કિંચન નાના ન અસ્તિ. આ બ્રહ્મમાં કોઈ પ્રકારનું નાનાપણું, અનેકપણું, ભેદ કોઈ પ્રકારનો છે નહીં. એ જ કહે છે સજાતીયાદિ લક્ષણ. સજાતીય, વિજાતીય, સ્વગત, આ ત્રણ પ્રકારના ભેદનો આપણે અનુભવ કરીએ છીએ. એક મનુષ્ય અને બીજો મનુષ્ય વચ્ચે જે આપણે સજાતીય ભેદ. આ મનુષ્ય અને આ ટેબલ વચ્ચેનો ભેદ છે વિજાતીય ભેદ. આ ટેબલની અંદર એનું આ ઉપરનું છે, વચ્ચેનું છે, મધ્યનું છે, એ બધા કેવા છે? સ્વગત ભેદ. અથવા આપણાની અંદર પણ હાથ છે, પગ છે, માથું છે, કેવા છે? સ્વગત ભેદ. તો આવું કોઈ ભેદ ભ્રાંત્યા બ્રહ્મણી. આ બધો ભેદ બ્રહ્મમાં જ જણાય. જે છે તો બ્રહ્મ જ છે. જે છે અને જેનો અનુભવ થાય છે બ્રહ્મનો જ અનુભવ થાય છે. જે છે બ્રહ્મ જ છે. જે કંઈ જણાય છે બ્રહ્મમાં જ જણાય છે. તો આ બધા સજાતે વિજાતે સ્વગત ભેદ જણાય છે. ક્યાં જણાય છે? બ્રહ્મમાં જ જણાય છે. કાલત્રય બી ભેદ નાસ્તિ. નૈવ કશ્ચન ભેદ કાલત્રય બી હે વિદ્વન. ત્રણેય કાળની અંદર એટલે બધી અવસ્થામાં, ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, સર્જનમાં, પાલનમાં, લયમાં, બધું આવી જાય અંદર. આ બધી કોઈ પણ અવસ્થાની અંદર આમાંનો એક ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે આ ભેદને પણ જો તમે જે ભેદભાવ આપણે અનુભવીએ છીએ એને પણ તમે જરા સૂક્ષ્મતાથી જુઓ કે બે વસ્તુ એકબીજા કરતા જુદી છે. બરાબર છે. ટેબલ જુદું છે, આ પુસ્તક જુદું છે. બરાબર. એક દ્રષ્ટિએ બે એકબીજા કરતા જુદા જણાય છે, પરંતુ આ બંનેનું ખરેખર વિશ્લેષણ કરવામાં આવે, બે સૂક્ષ્મતાથી જોવામાં આવે તો છેવડા પુસ્તક પણ શું થઈને રહેશે? અસ્તિ ભાતિ પ્રિયમ રૂપમ અને નામ. પુસ્તક પણ શું છે? એક નામ રૂપ છે, ભાષે છે, પ્રિય છે. ટેબલ પણ એક નામ રૂપ છે, ભાષે છે, પ્રિય છે. આ પ્રકારે જોવા જઈએ તો ભલે એક દ્રષ્ટિએ નામ રૂપની દ્રષ્ટિએ બધા ભેદ છે, તો સજાતીય, વિજાતીય, સ્વગત આ ભેદ બધા કયા સ્તરે છે? માત્ર નામ અને રૂપના સ્તરે છે. પણ એનું તો બહાર થવા યોગ્ય છે ને. જો હવે આ જગતનું સર્જન થયું ને એ પહેલા નામ રૂપની કોઈ અભિવ્યક્તિ ન હતી. જેવી રીતે
અનેક બધા ઘડાઓનું સર્જન થયું. એ પહેલા બધા માટીનો પિંડ હતા અને ત્યારે કોઈ નામરૂપ નહોતા. ત્યાં કોઈ સજાતે વિજાતે સ્વગત ભેદ કોઈ પ્રકારનો ભેદ પેલા માટીના પિંડમાં ન હતો. પછી આ ઘડા બધા ઉત્પન્ન થયા તો સજાતે ભેદ થયો, ઘડામાં સ્વગત ભેદ પણ થયો કે ઘડાનું મોં છે, ઘડાનું પેટ છે, ઘડાનું એનું થાળ શું છે એનું તળિયું છે, આ તળિયું છે ને પેટ છે ને મોં છે બધું છે ઘડાનું. તો આ બધા સજાતે ભેદ કહો, સ્વગત ભેદ કહો, શેમાંથી જન્મ્યા? ક્યાં? માટીમાંથી જન્મ્યા એમ કહેવાય. વળી પાછા બધા ઘડા તૂટી જાય જયારે ત્યારે એક માટી બની જાય, બધા ભેદ પાછા જતા રહ્યા. જે આદિમાં પણ નથી, અંતમાં પણ નથી, એ મધ્યમાં પણ નથી. તો આ બધા ભેદ આ ઘડાઓના સર્જન પહેલાના હતા કે અલંકારના સર્જન પહેલાના હતા. અલંકારને ઓગાળી નાખવામાં આવે તો પણ રહેતા નથી અને માટે મધ્યમાં પણ છે જ નહીં. એટલે કે એમનામાં કોઈ હોવા પણ નથી, તથ્ય નથી, નક્કરતા નથી, માત્ર દેખાવ છે, ભાષે છે, વાસ્તવમાં નથી. કાલત્રે હે વિદ્વાન વસ્તુતો નૈવ કશ્ચન. હે વિદ્વાન વસ્તુતઃ વાસ્તવિકતાની દ્રષ્ટિએ નૈવ કશ્ચન કોઈ પ્રકારનો ભેદ આ જગતમાં બ્રહ્મમાં નથી. અસ્થિભાતિ પ્રિયમાં કોઈ ભેદ નથી. અસ્થિભાતિ પ્રિય એક જ છે, કોઈ સજાતે. હા, અહીંયા જે મારામાં અસ્થિભાતિ પ્રિય છે તે અને તમારામાં જે જુદું હોત તો સ્વગત તો સજાતે ભેદ કહેવાય. અસ્થિભાતિ પ્રિય એક હોત, નામરૂપ જુદા હોત તો વિજાતે ભેદ કહેવાય. અસ્થિભાતિમાં અસ્થિ જુદું હોત, ભાતિ જુદું હોત, પ્રિય જુદું હોત તો એમના સ્વગત ભેદ કહેવાય. એવું છે જ નહીં. જે અસ્થિ છે એ જ ભાતિ છે, એ જ પ્રિય છે, એ જ નામરૂપ રૂપે વ્યક્ત થતું હોય છે. માટે અસ્થિભાતિ પ્રિયમાં સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મમાં સજાતે વિજાતે સ્વગત કોઈ ભેદ નથી. તેથી પછીના શ્લોકમાં કહે છે યત્ર નાન્યત પશ્યતિ શ્રુતે દ્વૈતમ નિષેધતે કલ્પિતસ્ય ભ્રમાદ ભૂમ્ને મિથ્યાત્વાવગમાય તત. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ તદ્ભૂમા. આવું છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું. આ કોને વર્ણન કરવામાં આવ્યું? જ્ઞાની પુરુષનું વર્ણન કરવામાં આવ્યું. યત્ર એટલે જે વિદ્યા અવસ્થાની અંદર, જે યત્ર યસ્મિન અવસ્થાયામ યસ્યામ અવસ્થાયામ, જે અવસ્થાની અંદર એટલે કે જે જ્ઞાન અવસ્થામાં યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માન મેવાદ્વયમ. પ્રબોધ સમયે, પ્રબોધ એટલે જયારે પરમાત્મા તત્વનું જ્ઞાન થાય ત્યારે જોઈએ કે બધું એક અદ્વૈત તત્વ છે, બીજું કઈ તત્વ જ નથી. તો આ પ્રકારે જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં દ્વૈતમ નિષેધતી. આ શ્રુતિ જે છે બધા દ્વૈતનો નિષેધ કરે છે. નાન્યત પશ્યતિ, જ્યાં બીજું કઈ જોતો નથી, જે અવસ્થામાં બીજું કઈ જોતો નથી, બીજું કઈ સાંભળતો નથી, બીજું કઈ જાણતો નથી, બીજું કઈ નથી. એટલા માટે આપણે બીજા કશાને ક્યારે જોઈએ? આપણા કરતા જુદું બીજું કશું હોય ત્યારે. બીજા કશાને ક્યારે સાંભળીએ? સાંભળવા માટે આપણા કરતા જુદું કશું હોય ત્યારે. બીજા કશાને ક્યારે જાણીએ? આપણે જુદું કશું જાણવાનો વિષય હોય ત્યારે. પરંતુ જ્યાં આ બધું નામ રૂપ છે, જ્યાં બધું જોવાનું, સાંભળવાનું, જાણવાનું જે સ્તરે છે એ બધું જ અસ્થિભાતિ પ્રિયની અંદર બાધિત થઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે. અસ્થિભાતિ પ્રિયમાં બે હોતા નથી ને, એટલે જાણનાર અને જાણવાનો વિષય, જોનાર જોવાનો વિષય, સાંભળનાર સાંભળવાનો વિષય, આવું કોઈ રહેતું નથી. તદ્ભૂમા. તેથી
હવે જયારે પછી બીજું જોવા માંડીએ ત્યારે કેવું? કલ્પિતસ્ય ભ્રમાદ ભૂમિ મિથ્યાત્વ અવગમાય તત. આ બધી વસ્તુ મિથ્યા છે એવું જ્ઞાન આપણને જન્માવા માટે કહેવામાં આવ્યું કે જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં તે જ્ઞાનની અવસ્થામાં જયારે બધા જ દ્વૈતનો બાદ થઈ જાય છે ત્યારે અન્યને સાંભળતો નથી, જોતો નથી, જાણતો નથી, અન્ય નામની વસ્તુ જ નથી. એનો અર્થ કે હે શિષ્ય, આ બધી જ વસ્તુઓનો બાદ થઈ જાય છે અને માટે આ બધા પ્રકારનો વ્યવહાર જયારે છે ભેદભાવ વાળો ત્યારે પણ મિથ્યા છે, કારણ કે એનો સંપૂર્ણ બાદ થઈ જાય છે. માટે અત્યારે કેવું છે? મિથ્યા છે. મિથ્યાત્વ અવગમાય તત. આપણે મિથ્યાત્વનું જ્ઞાન કે સમજ જન્મે એ માટે આ કહેવામાં આવે. કલ્પિતસ્ય ભ્રમાદ ભૂમની. ભૂમની એટલે ભૂમામાં આ ભ્રમથી બધું કલ્પેલું છે. વાસ્તવમાં આમાંની કશી વસ્તુઓ કોઈ ભેદભાવ નથી. આ પ્રકારે બ્રહ્મમાં ત્રણેય કાળે કોઈ પ્રકારનો ભેદ નથી. એક તો સજાતીય, વિજાતીય, સ્વગત ભેદ નથી, અને બીજો દ્રષ્ટા, દૃશ્ય, દર્શન એવો પણ ભેદ નથી. સર્વ પ્રકારના ભેદ રહિત એક તત્વ છે જે બ્રહ્મ છે, એ જ તું છે. આ પ્રકારનો ઉપદેશ છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. वृषभध्वज शूलिन गंगाधर मृडमदनारे. मृत्युंजय वृषभध्वज शूलिन गंगाधर मृडमदनारे. हर शिव शंकर गौरीशं वंदे गंगाधरमीशं. हर शिव शंकर गौरीशं वंदे गंगाधरमीशं. रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथं. रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथं. जय शंभो शिव गौरी शंकर. 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 जय शंभो. ओम महादेव शिव शंकर शंभो उमाकांत हरत
रे। ॐ महादेव शिव शङ्कर शम्भो उमाकान्त हर त्रिपुरारे। मृत्युञ्जय वृषभध्वज शूलिन गङ्गाधर मृडमदना रे। मृत्युञ्जय वृषभध्वज शूलिन गङ्गाधर मृडमदना रे। हर शिव शङ्कर गौरीशं वन्दे गङ्गाधरमीशम्। हर शिव शङ्कर गौरीशं वन्दे गङ्गाधरमीशम्। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथम्। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथम्। जय शम्भो शिव गौरी शङ्कर जय शम्भो। 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 ॐ महादेव शिव शङ्कर शम्भो उमाकान्त हर त्रिपुरारे। ॐ महादेव शिव शङ्कर शम्भो उमाकान्त हर त्रिपुरारे। मृत्युञ्जय वृषभध्वज शूलिन गङ्गाधर मृडमदना रे। मृत्युञ्जय वृषभध्वज शूलिन गङ्गाधर मृडमदना रे। हर शिव शङ्कर गौरीशं वन्दे गङ्गाधरमीशम्। हर शिव शङ्कर गौरीशं वन्दे गङ्गाधरमीशम्। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथम्। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथम्। जय शम्भो शिव गौरी शङ्कर जय शम्भो। 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 शिव गौरी शङ्कर जय शम्भो।